શિક્ષણ વિભાગ અને બાળ સુરક્ષા વિભાગે બાળકોનું કાઉન્સેલિંગ કર્યું। વિદ્યાર્થીઓએ રમતમાં શરત લગાવી હાથ પર ચીરા માર્યા હતા। મોબાઈલ, ઓનલાઈન ગેમ, હિંસક પ્રવૃત્તિથી દૂર રહેવા બાળકોને સમજાવવામાં આવ્યા। ઓનલાઈન ગેમિંગની આશંકાએ ડીસા રૂરલ પોલીસ પણ તપાસમાં જોડાઈ। મહેસાણાના વડનગરમાં યોગ મુદ્રામાં મળેલા હાડપિંજરનો ડીએનએ ટેસ્ટ કરાયો। વર્ષ 2019માં વડનગરમાંથી મળ્યું હતું 1000 વર્ષ જૂનું કંકાલ। ઉત્ખનનમાં મળેલા હાડપિંજરનો લખનૌમાં ડીએનએ ટેસ્ટ કરાયો। ડીએનએ ટેસ્ટમાં અનેક રહસ્યો ખુલવાની શક્યતા। કંકાલના કાર્બન ડેટિંગ અને અન્ય વૈજ્ઞાનિક પરીક્ષણો પણ હાથ ધરાયા। 2019થી હાડપિંજર મ્યુઝિયમમાં મૂક્યા વગર જ બહાર પડેલું છે। ઉત્ખનન બાદ ખુલ્લામાં જ મૂકી રહ્યા છે કંકાલ। ત્યારે 400 કરોડના ખર્ચે વડનગરમાં તૈયાર કરાયું છે ભવ્ય મ્યુઝિયમ। કંકાલ સચવાય તે માટે મ્યુઝિયમમાં મુકાય તે ખૂબ જ જરૂરી। હાડપિંજરની જાળવણી નહીં થાય તો ઉત્ખનન કરનારી ટીમની મહેનત પાણીમાં જાય તેવી સ્થિતિ। ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાળનો આજે 12મો દિવસ। આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણીઓ પર અડગ। રાજ્ય આરોગ્ય કર્મચારી સંઘના પ્રમુખને પણ આપવામાં આવી નોટિસ। આંદોલન રાબેતા મુજબ યથાવત રાખવાનું કર્મચારીઓનું એલાન। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી સંઘના પ્રમુખે કહ્યું કે સરકાર આરોગ્ય કર્મીઓને ટર્મિનેટ કરી ડરાવી રહી છે। ભલે સરકાર ન ઝૂકે, અમે પણ નહીં ઝૂકીએ। સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્ન કલાકારોએ આપ્યું હડતાળનું મંડાણ। ડાયમંડ વર્કર યુનિયને ઢોલ વગાડીને હડતાળનું એલાન કર્યું। 30 માર્ચથી પગાર અને ભાવ વધારા બાબતે હડતાળ કરવામાં આવશે। કતારગામ દરવાજાથી રેલીનું આયોજન કરવામાં આવ્યું। રાજ્ય સરકારે સહાયની જાહેરાત ન કરતા વિરોધ પ્રદર્શનની તૈયારી। રાજકોટના વ્યક્તિ મોંઘીદાટ રેન્જ રોવર સ્પોર્ટ્સ કાર ખરીદીને પસ્તાયા। 2 કરોડ 10 લાખ રૂપિયા ખર્ચ્યા હોવા છતાં કારના ફૂટ સ્ટેપ યોગ્ય રીતે કામ ન કરતા ઉતરવામાં પડે છે મુશ્કેલી। 1.5 વર્ષમાં 5 વખત સર્વિસ માટે કાર આપી હોવા છતાં સમસ્યા ઠેરની ઠેર। કંપની યોગ્ય રીતે સર્વિસ ન આપતી હોવાનો ગ્રાહકનો આક્ષેપ। કાર માલિકે કંટાળીને કંપની સામે પોસ્ટર દ્વારા કર્યો વિરોધ। રાજકોટના અંબિકા ટાઉનશીપ વિસ્તારના રહીશોનો ટીપર વાનના પાર્કિંગ બાબતે વિરોધ। ટીપર વાનનું પાર્કિંગ અન્ય જગ્યાએ કરવા માટે માંગ। પ્લોટમાં ટીપર વાનના પાર્કિંગ માટે કામ ચાલતા રહીશોમાં રોષ છે। ટીપર વાનના પાર્કિંગને કારણે રોગચાળો અને ગંદકી ફેલાવાની ભીતિ। સ્થાનિકોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી। તાપીના માંડલ ટોલનાકા પર સ્થાનિકોએ ટોલમાંથી મુક્તિ અપાવવા બાબતે વધ્યો છે વિરોધ। સ્થાનિકોએ ટોલ નાકા પર કર્યો ચક્કાજામ। 6 કલાક સુધી નેશનલ હાઈવે નંબર 53 પર ટ્રાફિક વ્યવહાર રહ્યો બંધ। પોલીસે હળવો બળ પ્રયોગ કરી વાહન વ્યવહાર ફરીથી શરૂ કરાવ્યો। 27 લોકો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી। સ્થાનિક આગેવાનો અને હાઈવે ઓથોરિટીના અધિકારીઓ વચ્ચેની બેઠકમાં નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં રોષ। અરવલ્લીના બાળ તાલુકાના જૂની વાસણી ગામની માથાસુરિયા જવાનો માર્ગ અધૂરો રહેતા લોકોમાં રોષ। ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। માઝુમ નદી પર બ્રિજ તેમજ રોડની કામગીરી પૂરી કરવામાં નથી આવી। છેલ્લા 1 વર્ષમાં અટકેલી છે કામગીરી। સ્વામિનારાયણ સંત દ્વારા દ્વારકાધીશ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી અંગે મેંદરડા ખાખી મઢીના મહંતે આપી પ્રતિક્રિયા। મહંત સુખરામદાસ બાપુએ વિવાદિત નિવેદનો કરનારા માટે કાયદો બનાવવા સરકાર પાસે માંગ કરી। કહ્યું કે કેટલાક સ્વામિનારાયણ સંતો વારંવાર કરે છે વિવાદાસ્પદ નિવેદન। દ્વારકાધીશ પર ટિપ્પણી કરનાર નીલકંઠ ચરણ સ્વામી સામે ધારાસભ્ય પબુભા માણેકે રોષ વ્યક્ત કર્યો। કહ્યું કે ભગવાન દ્વારકાધીશે સંઘર્ષ કરી આ દ્વારકા નગરી વસાવી। હિન્દુ દેવી દેવતાઓ પર નિવેદન કરતા પહેલા ઇતિહાસ જાણો। દ્વારકાધીશ વિશે કોઈ બોલે તો સમજો તેના દિવસો પૂરા થવા આવ્યા। આ સંસ્થાઓમાં રૂપિયા વધી ગયા છે એટલે કુબુદ્ધિ સૂજી રહી છે। સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદાસ્પદ લખાણ અને નિવેદનો સામે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે રોષ વ્યક્ત કર્યો। કહ્યું કે આ કોઈ ભૂલ નથી, જાણી જોઈને વિવાદિત ટિપ્પણી કરાતી હોવાનો આરોપ। સાથે સનાતન સામે વિવાદિત ટિપ્પણી ન કરવા વિનંતી પણ કરી। જાણી જોઈને સનાતનને નીચું પાડવાનો પ્રયાસ થતો હોવાનો આક્ષેપ। જીપીએફ અંગે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આપી મોટી રાહત। હાઈકોર્ટે કહ્યું જીપીએફ લાભ ફક્ત 1982 પછીની સેવાઓ માટે જ લાગુ પડે, તેથી તે પહેલાના સમય માટે લાભ ન આપી શકાય। વર્ષ 2006 પહેલા નિવૃત્ત સરકારી કર્મચારીઓને જીપીએફ ચૂકવવા બાબતે ચાલતો હતો વિવાદ।
વર્ષ 1982 પહેલાના સમયનું જીપીએફ ચૂકવવા નિવૃત્ત કર્મચારીઓની હતી માંગ. હાઈકોર્ટે સરકારની અપીલ માન્ય રાખતા 600 કરોડની રાહત. અમદાવાદ શહેરની મિની સિવિલ હોસ્પિટલ બનશે અર્બન હેલ્થ સેન્ટર. સરકાર અને કોર્પોરેશનના સંકલનના અભાવે હોસ્પિટલ અર્બન હેલ્થ સેન્ટરમાં ફેરવાઈ ગઈ. ખાડિયા સ્થિત હોસ્પિટલ 13 વર્ષ પહેલા થઈ હતી બંધ. 3 મહિના પહેલા થયું હતું સમારકામ. સરકારે સિવિલ હોસ્પિટલમાંથી તબીબો ફરજ પર મૂકવાની ના પાડતા કોર્પોરેશને અર્બન હેલ્થ સેન્ટર ઊભું કર્યું. સુરતમાં બીઆરટીએસના રૂટમાં ગેરકાયદે પ્રવેશી જતા ખાનગી વાહનો પર પોલીસની નજર. ઉધના દરવાજાથી સચિન બીઆરટીએસના રૂટમાં સીસીટીવી કેમેરા લાગ્યા. વાહન ચાલકોની ઓળખ માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા. બીઆરટીએસ રૂટમાં પ્રવેશતા વાહન ચાલકોને આપવામાં આવશે ઈ મેમો. રૂટમાં સ્વિંગ ગેટની બેદરકારી બદલ જવાબદાર એજન્સી બ્લેકલિસ્ટ કરાઈ. સુરત પોલીસનું ગુનાખોરી સામે આધુનિક પેટ્રોલિંગ. ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં ડ્રોન મારફતે પેટ્રોલિંગ શરૂ કર્યું. શહેરના 5 વિસ્તારોમાં ડ્રોન દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું. પાંડેસરા, ડિંડોલી, ભેસાન, ઊન, પાટિયા તેમજ કોસાડ આવાસમાં ડ્રોનથી રખાઈ નજર. રોડ પર અસામાજિક તત્વો દેખાય તો પોલીસ કરશે કાર્યવાહી. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં કામકાજના કલાકોમાં અધિકારી ફરમાવી રહ્યા છે આરામ. સમગ્ર કચેરીમાં બધા જ ટેબલો ખાલી જોવા મળ્યા. અધિકારી આરામ કરતા હોય તેવો વિડીયો સામે આવ્યો. નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીનો વિડીયો હોવાનો દાવો. વાયરલ વિડીયોએ સરકારી બાબુઓની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ. દ્વારકાના ખંભાળિયાની સલાયા નગરપાલિકાએ દિવાળું ફૂંક્યું. નગરપાલિકા પાસે વીજ બિલ ભરવાના નાણાંનો અભાવ. બિલ ન ભરાતા પીજીવીસીએલે પાલિકાના 3 વીજ જોડાણો કાપી નાખ્યા. પાલિકા બિલ્ડિંગ, કમ્યુનિટી હોલ, સ્ટ્રીટ લાઇટના જોડાણો કપાયા. નગરપાલિકાનું અંદાજે 45 લાખ રૂપિયાનું વીજ બિલ હતું બાકી. વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ દિવ્યાંગ રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો. દિવ્યાંગો સાથે સાંસદ પણ ગરબે ઘૂમ્યા હતા. વડોદરાના પેરા ટેબલ ટેનિસના ખેલાડીઓ સાથે ડિનરનું આયોજન કરવામાં આવ્યું. ડિનર બાદ દિવ્યાંગ ખેલાડીઓ સાથે સાંસદ ગરબા રમ્યા. એપ્રિલ પહેલા થઈ શકે છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જાહેરાત. 10 એપ્રિલે દિલ્હી ખાતે યોજાશે ઉચ્ચ સ્તરીય બેઠક, જેમાં હાલના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ બેઠકમાં રહેશે ઉપસ્થિત. સંગઠનના પદાધિકારીઓ પણ રહેશે હાજર. રાષ્ટ્રીય કારોબારી તેમજ તમામ રાજ્યના પરફોર્મન્સ રિપોર્ટ પર થઈ શકે છે ચર્ચા. વડોદરા શહેર ભાજપમાં આંતરિક અસંતોષ ચરમસીમા પર પહોંચ્યો. રાષ્ટ્રીય મહામંત્રી BL સંતોષે ભાજપમાં ચાલતી જૂથબંધી વિશે વિગતો માંગી. શહેર પ્રમુખ જયપ્રકાશ સોનીએ 5 પદાધિકારીઓને બોલાવીને ખખડાવ્યા. મેયરને જાહેરમાં કહેવાની કેમ ફરજ પડી તેવો સવાલ કરી કહ્યું, પાર્ટીને કહેવાની જરૂર હતી. મનસ્વી વર્તન બંધ કરી વિકાસના કામો સાથે મળીને કરવાની સૂચના આપી. વડોદરા શહેરમાં પકડાયા નકલી પોલીસ. 2 ગઠિયાઓની પોલીસે કરી ધરપકડ. નકલી પોલીસ બની આરોપીઓએ પાલિકાના કર્મચારી પાસેથી જ પડાવ્યા હતા 20,000 રૂપિયા. ખોટા ધંધામાં નામ ન લાવવું હોય તો વ્યવહાર કરવો પડશે તેમ કહીને આપી હતી ધમકી. મહાનગરપાલિકાના કર્મચારી અને મિત્રને ધમકાવી પડાવ્યા હતા રૂપિયા. સુરેન્દ્રનગરમાં ફરી ખનીજ માફિયાઓ પર ત્રાટક્યું વહીવટીતંત્ર. થાનગઢના જામવાડી ગામે પ્રાંત અધિકારીએ દરોડા પાડ્યા હતા. સરકારી ખરાબામાં મળ્યો 1200 ટન ગેરકાયદે કાર્બોસેલનો જથ્થો. ખનીજ માફિયાઓએ કૂવામાંથી કાર્બોસેલ કાઢીને સંગ્રહ કરી રાખ્યો હતો મુદ્દામાલ. સુરેન્દ્રનગરના થાનગઢના ભાડુલા વિસ્તારમાં ગેરકાયદે ખનન પર દરોડા. પ્રાંત અધિકારીએ દરોડા પાડ્યા બાદ ખનીજ માફિયાઓ ફરાર થયા. પ્રાંત અધિકારીએ ખાણમાં કામ કરતા શ્રમિકોને મુક્ત કરાવ્યા. સમજાવટ કરી શ્રમિકોને વતન મોકલવાની કરી વ્યવસ્થા. વલસાડમાં ખનીજ માફિયાઓ સામે ખાણ ખનીજ વિભાગની લાલ આંખ. પારડી તાલુકાના ગોઈમા ગામેથી ખનીજ ચોરી ઝડપાઈ છે. ગેરકાયદે માટી ખનન થતું હોવાની ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી. ખાણ ખનીજ વિભાગે ટ્રક અને જેસીબી મશીન કબજે કર્યા. 80 લાખની કિંમતનો મુદ્દામાલ કર્યો જપ્ત. મહેસાણામાં ખાનગી કંપનીના મેનેજર બન્યા હની ટ્રેપનો શિકાર. મહિલાએ ફરિયાદી અને તેના મિત્રને મળવા બોલાવ્યા. દુષ્કર્મ કેસમાં ફસાવાની ધમકી આપી 9 લાખ રૂપિયા પડાવ્યા. બાદમાં વધુ 20 લાખ રૂપિયાની માંગણી કરતા ફરિયાદીએ પોલીસનો કર્યો સંપર્ક. પોલીસે 3 મહિલા સહિત 5 લોકોની કરી ધરપકડ.
ભાવનગરમાં પશુની તસ્કરી કરનાર ગેંગનો સભ્ય ઝડપાયો। એસઓજીએ ગેંગના એક સભ્યને કાર સાથે ઝડપી પાડ્યો। આરોપીઓ રખડતા પશુઓને બનાવતા હતા નિશાન। પકડાયેલા પશુઓને કતલખાને વેચવામાં આવતા હતા। આરોપીઓ પાછળની સીટ હટાવી કારનો તસ્કરીમાં કરતા હતા ઉપયોગ। ગેંગના અન્ય શખ્સોને પકડવા પોલીસની તજવીજ। મોરબીમાં દુષ્કર્મનો આરોપી પોલીસની ગિરફ્તમાં આવ્યો। મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં 10 વર્ષની બાળકી પર આચર્યું હતું દુષ્કર્મ। ચોકલેટ અને મોબાઈલની લાલચ આપી બાળકીને આરોપીએ પીંખી નાખી હતી। પોલીસે આરોપીને ઝડપી રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી। અમદાવાદના વાડજ વિસ્તારમાં અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી। 2 આરોપીઓના મકાન પર ફરી વળ્યું બુલડોઝર। રાહુલ ઉર્ફે ગોલ્ડન પૂનમ ઓડ અને કૌશિક ઉર્ફે ગોડલી રાધેશ્યામ સામે લેવાયા કાયદાકીય પગલાં। પોલીસે બંને આરોપીઓએ કરેલા દબાણ પર ફેરવ્યું બુલડોઝર। બંને આરોપીઓ સામે હત્યા સહિતના ગુના દાખલ છે। હાલ બંને આરોપીઓ જેલમાં છે બંધ। જામનગરના 7 રસ્તા વિસ્તારમાં ડેમોલેશન કામગીરી હાથ ધરાઈ। કેનાલ પર થયેલા દબાણો દૂર કરવા મહાનગરપાલિકાએ કરી કાર્યવાહી। પાલિકાના એસ્ટેટ વિભાગે ગેરકાયદે બંધાયેલા 15 ઝૂંપડા હટાવ્યા। મહાનગરપાલિકાના અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં દબાણ કર્યા દૂર। દ્વારકાના ઓખામાં તંત્રએ હાથ ધરી દબાણ હટાવ ઝુંબેશ। મફતિયાપરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી। કુખ્યાત બુટલેગરોની ગેરકાયદે મિલકતો પર તબાઈ બોલાવવામાં આવી। ગાંધીનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની 99 દુકાનો સીલ કરવામાં આવી। દુકાનદારોએ મિલકત વેરો મુદત સુધી ન ભરતા કરાઈ કાર્યવાહી। મહાનગરપાલિકાએ મિલકત ચૂકવવાની બાકી હોય તેવા દુકાનદારોને ટાંચ અને જપ્તી વોરંટ ઇસ્યુ કરી મિલકતો કરી સીલ। સુરતમાં મોબાઈલ ટાવરમાંથી કોપર વાયરની ચોરી કરતો શખ્સ ઝડપાયો। મોશક પૂરા કરવા આરોપી કરતો હતો તાંબાના વાયરની ચોરી। 6 મહિનામાં 32 મોબાઈલ ટાવર્સને બનાવ્યા નિશાન। ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પાંડેસરાથી ઝડપી પાડ્યો। આરોપી પાસેથી 55 કિલોથી વધુ તાંબાના વાયર ભરેલી 3 બોરી જપ્ત કરવામાં આવી। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ઝોન વાઇઝ ક્લાસ 1 કક્ષાના ટાઉન પ્લાનર અધિકારીની નિમણૂક કરાશે। મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાનું નિવેદન। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મંદ પડેલી ટીપી શાખાની કામગીરીને વેગ મળશે। પ્લાન પાસ કમ્પ્લીશન સહિતના અટકેલા કામો પૂર્ણ થશે। ફાયર અને ટીપી વિભાગમાં સંકલન સાધવા આદેશ કરવામાં આવ્યા છે। સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસની એક્શન યથાવત। ખટોદરા આઝાદનગરમાં માથાભારે આરોપી ભરત સોહલાનું ગેરકાયદે દબાણ દૂર કરાયું। સરકારી જમીન પર ગેરકાયદે દબાણ ઊભું કરી દેવામાં આવ્યું હતું। પોલીસ અને અલથાણ પોલીસની ટીમ અને એસએમસીની ટીમ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું। ભરત સોહલા સામે મારામારી સહિત અલગ અલગ 7થી વધારે ગુના નોંધાયેલા છે।